રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। બુલડોઝર મોડમાં હાથ ધરાયેલી આ મેગા કાર્યવાહીમાં સાંજ સુધી અંદાજે 900 થી વધુ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્રનો કાફલો જંગલેશ્વર વિસ્તારમાં પહોંચ્યો હતો। સ્થાનિક રહીશો જાગે તે પહેલા જ જેસીબી અને હિટાચી મશીનો દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ દ્વારા કોર્ડન કરી દેવાયો હતો। સવારે 6:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી સતત ચાલેલી કાર્યવાહીમાં 900 થી વધુ કાચા પાકા મકાનો, ઝૂંપડા અને દુકાનો દૂર કરવામાં આવ્યા હતા। કામગીરી માટે અનેક જેસીબી મશીનો, ડમ્પરો તેમજ મ્યુનિસિપલ કર્મચારીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। સુરક્ષા વ્યવસ્થા માટે એસઆરપી અને સ્થાનિક પોલીસની ટુકડીઓ પણ સ્થળ પર હાજરી હતી। અધિકારીઓના જણાવ્યા અનુસાર જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર દબાણ વધતું જતું હતું। પરિણામે રસ્તાઓ સાંકડા બન્યા હતા તેમજ ડ્રેનેજ અને ટ્રાફિક જેવી સમસ્યાઓ ગંભીર બની હતી। વારંવાર નોટિસ આપવા છતાં દબાણ ન હટતા અંતે તંત્ર દ્વારા આ મેગા ઓપરેશન હાથ ધરાયું હતું। ફોર્મા ડિમોલેશનમાં એક ભાઈનું બહુ મોટી મિલકત હતી, કારખાનું હતું હાર્ડવેરનું। એ કારખાનું પણ વયું ગયું। એ ભાઈએ જાજા સમયથી આ બિઝનેસ સાથે સંકળાયેલા હતા। આમાં 60-70 લાખ રૂપિયા નાખેલા હતા। અટાણે એ ભાઈ એવું કહેવામાં આવે અહીંની પબ્લિકમાં કે એ ભાઈ અટાણે એક ભાઈ એડમિટ છે અને એક ભાઈ અહીંયા હતા। એટલે અગાઉ ખાલી કરવાની નોટિસ આપી હતી કે શુક્રવારે આવીને કહી ગયા હતા કે તમારી રીતે તમે ખાલી કરી જાજો? શુક્રવારે શનિવારે કહી દીધું હતું કે સોમવાર લગીનમાં અમે તમારે જે કાંઈ કાઢવું હોય એ કાઢી લ્યો। હવે સોમવારે સવારના પોરમાં અમે 7 વાગ્યામાં કાર્યવાહી ચાલુ કરવાના છે।